ગુજરાત ભાજપના અધ્યક્ષ બનેલા જગદીશ વિશ્વકર્માએ પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે। સમગ્ર રાજ્યમાં વિશ્વકર્મા ફરશે અને કાર્યકર્તાનો ઉત્સાહ વધારશે। પોતાના પ્રવાસની શરૂઆત વતન ઉત્તર ગુજરાતથી કરી માં જગદંબાના દર્શન કર્યા। ચૂંટણી પહેલા રણટંકાર કર્યો। જુઓ નવા કેપ્ટનના ગુજરાત પ્રવાસ પર શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમના સંગઠન પ્રવાસ ઉપર નીકળ્યા છે। આજે એ પ્રવાસનો પહેલો દિવસ છે। અંબાજી ખાતેથી આ પ્રવાસની શરૂઆત થઈ, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત, એ બાદ મંદિરમાં દર્શન અને એ બાદ અંબાજી મંદિર બજારની અંદર જે સ્વદેશી વસ્તુ માટેના જે પોસ્ટર લગાવ્યા અને તે બાદ જ્યારે પાલનપુર તરફ તેઓ નીકળ્યા છે, ત્યાં વચ્ચે દાતા ખાતે એ ગ્રામજનો, એ ભાજપના કાર્યકરો, સરપંચ દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રવાસની ભવ્ય શરૂઆત ઉત્તર ગુજરાતથી કરી। અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શન કરી વિશ્વકર્માએ પ્રયાણ શરૂ કર્યું। હજારો કાર્યકરોએ બેન્ડ વાજા, નૃત્ય અને વિશાળ બાઇક રેલી સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું। કાર્યકરોએ જગદીશભાઈ જિંદાબાદના નારા લગાવીને નવા અધ્યક્ષને ઉત્સાહપૂર્વક વધાવ્યા। માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા। શીર્ષક નેતૃત્વએ જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશની જે જવાબદારી આપી છે, એ જવાબદારી સાથે સાથે ગુજરાતના 6.5 કરોડ જનતાની સુખાકારી માટે, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે માં અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે। અંબાજીથી રવાના થઈને પાલનપુર પહોંચ્યા વિશ્વકર્મા, જ્યાં જિલ્લા ભાજપે ભવ્ય સ્વાગત કર્યું। કાર્યકરોના અભિવાદન ઝીલ્યા બાદ તેઓ ઊંઝા ગયા, જ્યાં ઉમિયા માતાજીના મંદિરમાં દર્શન અને કાર્યકરો સાથે મુલાકાત કરી। આ મેદાનની અંદર એક વિશાળ કેમ્પસમાં એમને જગદીશભાઈને સાકરથી અને ચોપડાઓથી, એટલે કે વિદ્યાર્થીઓને જે ચોપડા ભેટ આપવામાં આવે છે બાળકોને અભ્યાસ માટે, એ ચોપડાથી એમનું વજન કરી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે। એટલે સાકર એટલે મીઠાશ બધામાં ભળી જાય એવા જગદીશભાઈ, અને ચોપડા એટલે વિદ્યા, સરસ્વતી માતા જે ગુજરાતને વરેલા છે, એમનું અહીંયા પૂજન કર્યું છે। મહેસાણા પહોંચેલા વિશ્વકર્માનું યુનિક સ્વાગત કરવામાં આવ્યું। નોટબુક અને પુસ્તકોથી મીઠો આવકાર આપવામાં આવ્યો। નોટબુકોથી ભાજપ લખવામાં આવ્યું અને સારા નેતૃત્વનો સંદેશ અપાયો। આ સામગ્રી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વહેંચાશે। સુથાર, લુહાર, દરજી જેવા વિશ્વકર્મા વંશજ સમાજોએ ભાવભીનું સ્વાગત કર્યું। આ પ્રવાસથી ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જા ભરાઈ રહી છે। 2027ની વિધાનસભા અને પંચાયત ચૂંટણીઓ ભાજપે મજબૂત પગલાં ભરી લીધા છે। જગદીશ વિશ્વકર્માનો આ પ્રવાસ ગુજરાત ભાજપને નવી દિશા આપશે। ઉત્તરથી દક્ષિણ સુધીની આ યાત્રા કાર્યકરોમાં નવો જોમ ભરશે।